હું અમદાવાદથી આવું બોલું. કયું ગામ દાદા? રહેવું અમદાવાદ. અમદાવાદ. અહીંયા શું માટે આવ્યા તમે? સેવા કરવા. કેટલા દિવસથી આવો છો? 5 વર્ષથી આવું છું. હા, આજ બરાબર. 3 દાડા થયા. પછી આ રાવટી ક્યાં ગામ વાળા? રાયપુર. રાયપર. હા, રાયપર વીરારામ બાપાની બાબા જગ્યા વીરારામ. છે કે? હા, વીરારામ બાપાની જગ્યા. સારું સારું. અહીંયા રસોડાની અંદર સેવા કરો? હા, રસોડાની અંદર, કાઉન્ટરમાં, બધે. બરાબર. સારું સારું. બોલો બીજા વીરા નંબર? બાપાની જય. હાલો બોલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય વીરારામ બાપા. દાદા, આપણે અમારા શ્રોતાઓને થોડું જાણવું છે આ ક્ષેત્ર વિષય. હા ક્યાં ગામથી રાવટી લઈને આવો છો? કેટલા સમયથી આવો છો? હા અને આ રાવટી કઈ રીતે હાલે છે હા. એવું અમારા શ્રોતાઓને જણાવો. આ વીરારામ બાપાનું ધામ એટલે રાયપર ધામ. રાયપર ધામથી વીરારામ બાપાના પ્રેરણા થઈ ગઈ. હિપારામ બાપા રાવટીનું આયોજન કરે છે અને વીરારામ બાપાના ભરોસે, દ્વારકાધીશના ભરોસે આ રાવટી હાલે છે. અને આ બધા સત્સંગી ભાઈઓ આપણે બાપાના એ બધાની સેવા સારી છે. અને રસોઈ પાણી બધા પોતે જાતે બનાવે છે. બહેનો પણ રોટલી બધું જાતે બનાવે છે. સોલાની રોટલા બનાવે છે. અને સત્સંગી ભાઈઓ પણ 24 કલાક ખડે પગે હુતા વિના, કોઈ હુતું પણ નથી એવી જુનાગઢ અને જુનાગઢ પછી અહીંયા દ્વારકા ખંભાળિયાની બાજુમાં, દાતા ગામની ગોળાઈની બાજુમાં આ 24 કલાક અખંડ કોઈને મેડિકલ દવા તેમજ હોવા માટે પાગરણ પથારી અને ગરમ પાણીની વ્યવસ્થા, નાવા ધોવા માટે હોવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા, સા પાણીની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા પૂરી પાડે છે દ્વારકા વાળો. અને હિપારામ બાપા અમારે નિમિત્ત રૂપે બેઠા છે. એની દયાથી, એની પ્રેરણાથી અમે બધા એની આજ્ઞા અનુસાર બધી સેવા કરી રહ્યા છીએ. બોલો હિપારામ બાપાની.